હેલો દોસ્તો, જય માતાજી. આપણે છીએ અત્યારે રાજકોટ બાલભવન જે રહ્યું આપણે નેક્સ્ટ વ્લોગ હતો જે આપણો, તેમાં મેં તમને બતાવ્યું હતું આખું બાલભવન. જેણે પણ વ્લોગ ન જોયો હોય કે એકવાર આપણે પાછળનો વ્લોગ જોઈ આવે બાલભવનનો આખો સરસ વ્લોગ બનાવેલો છે. અને અત્યારે આપણે તમને બતાવવાનું છે રાજકોટનું જે રેસકોર્સમાં જે ગાર્ડન આખું મેળો જે ગાર્ડનમાં આવે છે ને એ તમને આજે દેખાડવાનો છે. તો અત્યારે જોઈ શકો છો તમે બાલભવનની બહાર જે આખો મેળો આવે છે. અહીંયા તો હજી 2-3 રાઈડ છે, આપણે હું તમને લઈ જઈશ મેળામાં દેખાડવા. સામે જે કિસાનપરા રહ્યું ત્યાં આપણો રૂમ છે, કિસાનપરા સર્કલ ઉપર. આપણે અત્યારે રાજભા હારે છે અને આપણે અત્યારે બાલભવનની બહાર છીએ. તો બાલભવનની બહાર જો આ થોડીક છોકરા માટે થોડી ઘણી રાઈડું છે એ તમને બતાવું. હજી આ થોડીક નાઇટ થાય, આમ અંધારું થાય ને મસ્ત લાઇટિંગ બાઇટિંગ બધું જોરદાર આવી જાય. શોર્ટ ગન છે. બાલભવનની સાંજે, બાલભવનની સામે સાંજે જો ઘોડા બોડા ને બધી બગીને. આ ઓલા રોડ ઉપરથી એને પહેલા આવ્યા છે. આખો હાલવાનો રસ્તો છે વોકિંગ કરવા માટે. ને સામે ગાર્ડન છે, પ્રાઇવેટ ગાર્ડન છે, ત્યાં મેમ્બરશીપ વાળું છે. આખા રૂટ ઉપર બધા બેઠા હોય, સાંજે બેઠા હોય ને વોકિંગ કરતા હોય ને આખો એવો રૂટ છે. અહીંથી આપણે સીધા જઈશું ને એટલે રેસકોર્સ ગાર્ડનમાંથી એ બાજુ ત્યાં મેળો જ્યાં થાય છે ને ત્યાં આ રસ્તેથી ત્યાં હાલે જઈએ. ટેબલ ટેનિસ, ભાઈબંધ બેંગો ને એવું વગાડે. આખી લાઈનમાં આવું ચાલુ હોય, બધા એને બેઠા હોય વગાડતા હોય. કોક તો ઓલા પંજા લડાવતા હોય ને રાજભાઈ. બેડમિન્ટનનું આ ગ્રાઉન્ડ છે, મસ્ત ઠંડો પવન આવે. અત્યારે ધંધા પબ્લિક હાવ ઓછું છે, થોડીક હાંજ પડે ને એટલે મને થાય ભેગા. પત્તા પાલટી હાલે હો. ગેમ રમતા હોય. થોડુંક કાપી નાખી હાલવા સીધું ગાર્ડન આવે ને એટલે તમને બતાવું, વિડીયો મોટો થઈ જાય નહીં. જો સામે મેળો ચાલુ છે, ઘોડસવારીને આવું બધું ચાલુ છે. આપણે અહીંથી એન્ટ્રી કરશું.
જો અહીંયા છોકરા રમી રહ્યા છે હિંચકા ઉપર. બાલભવનનો તમે વ્લોગ જોયો તો એવો જ નજારો છે કંઈક. રેસકોર્સ ગાર્ડન. આજ રવિવાર છે ને એટલી બધી ગળદી છે, બાકી તો કોઈ ન હોય, ઓછા હોય. રવિવારે જ મજા આવે. હજી આમ ઓલી બાજુ જો રાયડું પણ છે, એ પણ તમને દેખાડીશ. દોસ્તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નકરી બચ્ચા પાલટી જ છે. હાલો આપણે આમાંથી બહાર નીકળીએ ને તમને અંદર મેળામાં લઈ જઈએ ઓલામાં. તો દોસ્તો તમે જોઈ લીધું કે આખી બાલ વાટિકા જેવું છે. રાજભાઈ ને અમે બે આટા મારવી છીએ, આટા મારીએ તારના. અને જો તમને બતાવું આ સાઈડ, તમને હમણાં આખી બાલ વાટિકા બતાવી. હવે અહીંથી બહાર જઈએ છીએ તો બહાર જઈને તમને બતાવું મેળો કેવો ચાલે છે, જોઈએ આપણે. એવું લાગે છે રાજભાઈને કદી રાઈડમાં બેહાડશું. રાજભાઈને બેહવું હોય તો, બાકી નહીં. ઘોડા ઉપર બેહીએ, રાઈડમાં હું બેહું? બહુ જ ગરદી છે. ફોરેસ્ટમાં બેવું છે રાજભાઈ? ઘોડામાં બેવું તો ઘોડા છે. આ બાજુ નાસ્તો ને એવું કરવું હોય તો બધું છે. ઘોડાનું ધ્યાન રાખવું જોઈએ, પાછું મારે નહીં. રાજભાઈ મંદિર અંદરથી હાલીને જાવી. કઈ ખાવું છે, નાસ્તો બાસ્તો કરવો છે? વળતા કરવી, હાલો વળતા. હા માટા તો મારી, હાલો પેલા. મેળા અંદર જાવ રાજભાઈ, જગ્યા કરો ક્યાંક મેળા મંદિર ઘૂસવાની. બહાર જ આવી ગયા. છોકરા ઠેકડા મારે હવે પણ બતકમાં બેવું હોય તો હાલો છોકરાઓને.
આ રાઈડ ચાલુ થવાની તૈયારીમાં છે. કઈ ચાલુ એટલે અમે વૈયા ગયા પછી ઓલે બતક ચાલુ કરી ઘોડા ને તીકી ઘોડા રકાબી ચાલુ થઈ ગયો. એ આ ગયો પણ મજા આવી ગયો પણ છોકરાને. પ્લેન વાળી રાઈડ તો બધી બંધ જ છે. નાનામાં જવું છે કામાં તો દોસ્તો આ તો રાજકોટનો રેસકોર્સનો સન્ડે મેળો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રમકડા લેવા હોય તો